गुड मॉर्निंग बाळको केम छो बधा मजामां। आज આપણે ધોરણ 5 વિષય હિન્દી એમાં પાઠ 15 ખરગોશ और હાથી એટલે કે જે કહાની છે એની ચર્ચા કરીશું। આ કહાનીમાં સસલું અને હાથીની વાર્તા છે। હવે જુઓ પાના નંબર 100 ઉપર ચોપડીમાં खरगोश एक छोटा सा जानवर है और हाथी बहुत बड़ा। એટલે કે એની પ્રસ્તાવનામાં સસલું એક નાનકડું પ્રાણી છે અને हाथी बहुत मोटू प्राणी है। इस कहानी में खरगोश इस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करते हैं, इसका वर्णन है। એટલે કે આ વાર્તામાં સસલું કેવી રીતે સમજદારીપૂર્વક હાથીઓથી પોતાની રક્ષા કરે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। इस कहानी पंचतंत्र से ली गई है। એટલે કે पंचतंत्र નામનું જે વાર્તાનું પુસ્તક છે તેમાંથી આ વાર્તા લેવામાં આવી છે। હવે જુઓ આપણે વાર્તા જોઈએ તો एक जंगल में एक सरोवर था। सरोवर के किनारे गीली जमीन थी। वहाँ बहुत से खरगोश रहते थे। खरगोशों के बिल जमीन के अंदर थे। वे दिन भर इधर उधर कूदते रहते, नरम नरम घास खाते, रात को अपने घरों में सो जाते। वे सब बहुत प्रसन्न रहते थे। હવે જુઓ આપણે આ ફકરાનું ભાષાંતર જોઈએ તો એક જંગલમાં એક સરોવર હતું। સરોવરના કિનારે ભીની માટી હતી। ત્યાં બહુ બધા સસલા રહેતા હતા। સસલાના દર જમીનની અંદર હતા। તે આખો દિવસ જ્યાંને ત્યાં કૂદતા રહે, કૂણું કૂણું ઘાસ ખાતા રહે, રાત્રે પોતાના ઘરોમાં જઈને સૂઈ જાય અને આવી રીતે તેઓ બધા ખૂબ પ્રસન્ન રહેતા હતા, ખુશ રહેતા હતા। उसी जंगल में कुछ हाथी आ गए। ए जंगल में घना बदा हाथी आवी गया। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। એટલે કે હાથીઓના ટોળામાં तोफानी हाथी पण हता। वे अपनी सूंड से छोटे छोटे पेड़ तोड़ देते। એટલે કે તે પોતાની સૂંઢથી નાના નાના વૃક્ષો तोड़ी नाखता। पौधे कुचल देते એટલે કે છોડને મસળી નાખતા। हाथियों के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते। हाथीना बच्चा रमत रमत में एक बीजानी साथे झगड़ी पड़ता। कभी एक छोटा हाथी नीचे होता, कभी दूसरा। क्यारेक एक नानो हाथी ऊपर होय तो नीचे। हाथी पानी से बहुत प्यार करते हैं। हाथी ने पानी खूब ज गमे छे, पानी थी तेने खूब ज लगाव छे। वे सूंड में पानी भर भर कर नहाते। ते सूंड में पानी भरी भरी ने नहाता हता। फिर सरोवर के किनारे मिट्टी में लौटते। पछी सरोवरना किनारे जईने माटी में रमता, माटी में जता। नरम जमीन उनके भार से दब जाती। એટલે કે પોચી જમીન તેના ભારથી, હાથીના ભારથી, વજનથી દબાઈ જતી હતી। साथ ही कई खरगोश परिवार भी दब जाते। તેની સાથે એ જમીનની સાથે સસલાનો પરિવાર પણ દબાઈ જતો હતો। इससे खरगोश बहुत दुखी थे। આવું જોઈને, રોજનું આ દૃશ્ય જોઈને સસલાઓ ખૂબ જ દુખી થઈ જતા હતા। खरगोशों के सरदार ने एक उपाय सोचा। એટલે કે સસલાનો સરદાર એણે એક ઉપાય, એક યુક્તિ વિચારી। कुछ चुने हुए खरगोशों के साथ वह हाथियों के सरदार के पास गया। એટલે કે કેટલાક વીણેલા, કેટલાક નક્કી કરેલા સસલાની સાથે તે હાથીનો સરદાર જે હોય એની પાસે ગયા। कुछ दूरी पर बैठे खरगोशों के सरदार ने अपने अगले पांव उठाए। એટલે કે થોડીક દૂરી ઉપર બેઠેલા સસલાના સરદારે પોતાના આગળના બે પગ ઉઠાવ્યા। उसने उन्हें हाथ जोड़कर नमस्कार किया। तेणे तेओने हाथ जोड़ीने नमस्कार कर्या। हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया। हाथीए पण पोतानी सूंड उठावीने नमस्कारनो जवाब आप्यो। खरगोश सरदार बोला, हम चांद के भांजे हैं। એટલે સસલાનો સરદાર શું બોલ્યો કે અમે ચંદ્રના ભાણેજ છીએ। चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं। એટલે કે ચંદ્રની અંદર તમે અમારા ભાઈ બંધુઓને જોઈ શકો છો। हमारे कुछ भाई धरती पर रहने आए हैं। એટલે કે અમારા ઘણા ભાઈઓ
थोड़ा भाइयों धरती ऊपर रहवा आया छे। मामा रोज सरोवर में आज आते हैं हमसे मिलने, એટલે કે મામા રોજ અમને મળવા માટે સરોવરમાં આવે છે। वे आपसे नाराज है, તે તમારાથી ખૂબ જ નારાજ છે, તમારાથી ખૂબ ગુસ્સે છે। હાથી બોલા क्या क्यों नाराज है, हमने क्या किया है, એટલે હાથીએ શું કહ્યું કે શું કહો છો, એ અમારાથી કેમ દુખી છે, અમારાથી કેમ ગુસ્સે છે, અમે એવું તે શું કર્યું છે। खरगोश बोला सरोवर के समीप नरम मिट्टी के सुराग खर हमने अपने घर बनाए हैं, એટલે કે સસલુએ શું જવાબ આપ્યો કે સરોવરની નજીક, સમીપ એટલે નજીક, સરોવરની નજીક માટીમાં છેદ કરીને અમે અમારું ઘર બનાવેલું છે। आपके आने से सुराग दब गए जिसे चंदा मामा के बहुत से भांजे दब गए, એટલે કે તમારા આવવાથી એ સુરાગ, એ છેદ જે હતા એ બધા દબાઈ ગયા અને ચાંદા મામાના ભાણિયા પણ તેની અંદર દબાઈ ગયા। इसलिए वे आपसे बहुत नाराज हैं, એટલા માટે તેઓ તમારાથી ખૂબ જ દુખી છે। खरगोश आगे बोला, ससलू आगे बोल्यो वे रात को सरोवर में आएंगे और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा, તે રાત્રે સરોવરમાં આવશે અને એને આ જોઈને સારું નહીં લાગે। રાત हुई, પૂર્ણમાસી કા ચાંદ નીકળા, રાત પડી ગઈ અને પૂનમનો ચંદ્ર નીકળ્યો। પૂનમનો ચંદ્ર હંમેશા આખો થાળી જેવો ગોળ હોય, એટલે પૂનમનો ચંદ્ર નીકળ્યો। હવા તેજ થઈ, ખૂબ જ જોરદાર પવન ફૂંકાતો હતો। સરોવર में हल्की हल्की लहरें उठ रही थी, એટલે કે સરોવરમાં પાણીની अच्छी अच्छी पानी की लहरों उठी रही थी। चांद लहरों के साथ साथ ऊपर नीचे हो रहा था, तो जेम पवनना फूंकावानी साथे पानी की लहरों आम तेम थती होय तेनी साथे चंद्रमानु प्रतिबिंब पण आमथी नाम थवा लाग्युं। हाथी और खरगोश वहां पहुंच गए, એટલે કે સસલું અને હાથી પણ ત્યાં પહોંચી ગયા। खरगोश बोला देखिए महाराज, चंदा मामा गुस्से से कांप रहे हैं, आप जल्दी यहाँ से दूर चले जाएं, लगता है मामा बहुत नाराज हो रहे हैं। એટલે હાથી અને સસલું ત્યાં પહોંચી ગયા। સસલું શું બોલ્યું કે જુઓ મહારાજ, ચાંદા મામા ગુસ્સાથી ખૂબ જ ક્રોધિત થઈ ગયા છે, તમે અહીંયાથી જલ્દી ચાલ્યા જાઓ, લાગે છે કે મામા ખૂબ જ નારાજ થઈ ગયા છે। હાથીઓ કે સરદાર ને अपने झुंड की तरफ देखा, हाथीनो जो सरदार હતો એણે પોતાના ટોળાની સામે જોયું। સભી ડર ગયે थे, બધા જ લોકો ડરી ગયા હતા। સરદારને अपनी सूंड ऊपर उठाई, એટલે કે હાથીનો સરદાર જે હતો એણે શું કર્યું, પોતાની સૂંઢ ઉપર ઉઠાવી લીધી। સભી હાથીઓને ऐसा ही किया, એટલે કે એનું જોઈને બધા હાથીઓએ પણ એવું જ કર્યું। अब सरदार बोला चमकते हुए चांद को हमारा नमस्कार, ત્યારે હાથીનો સરદાર બોલ્યો कि आज चमकी रह्यो छे ए चंद्र ने अमारा नमस्कार। हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं, अमे अमारी भूल सुधारवा माटे तमारी पासे क्षमा मांगीए छीए, माफी मांगीए छीए। आप हमें क्षमा करें, तमे अमने माफ करी दो। हम अभी दूसरे जंगल में चले जाते हैं, अमे हमणां ज बीजा जंगल में चाल्या जईए छीए। अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो, એટલે કે હવેથી અમે એવું કોઈ પણ કામ નહીં કરીએ કે જેનાથી બીજાને તકલીફ થાય। બરાબર છે? જો બાળકો, આ વાર્તામાંથી આપણને એવું શીખવા મળે છે કે જીવનમાં તમે એવું કાર્ય કરો કે લોકોને મદદરૂપ થવાય, લોકોને દુઃખી કરાય એવું કામ નહીં કરવાનું। બરાબર? આ વાર્તા ઉપરથી આપણને એવો બોધ મળે છે। હવે જુઓ બાળકો, એના શબ્દાર્થ છે, શબ્દાર્થ તમને અહીંયા આપેલા છે, એ પ્રમાણે આપણે લખી લઈશું નોટબુકમાં। तो जुओ शब्दार्थ में सरोवर, पहलो शब्द छे सरोवर, तो एनो अर्थ शुं थाय झील। पछी परिवार, तो परिवार नो अर्थ छे एक घर में रहने वाले लोग, एक घर में रहने वाले लोग। આપણે ઘરમાં બધા સાથે રહેતા હોય ને એને આપણે આપણો પરિવાર કહીએ। પછી બંધુ, બંધુ એટલે કે ભાઈ। પછી કુચલના,
પછી સુરાખ એટલે છેદ, છિદ્ર, આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો છિદ્ર, અહીંયા આવશે છેદ. પૂર્ણમાસી तो શું કહેવાય? जिस रात चांद गोल होता है. થાળી જેવો ગોળ હોય. બરાબર. પછી છે ભાંજા. तो भांजा शब्दનો અર્થ થાય બહન કા લડકા. પછી છે સમીપ એટલે કે નજદીક, નજીક. અને એક મુહાવરે છે, રૂઢિપ્રયોગ એક જ છે, गुस्से से कांपना. એનો અર્થ છે ક્રોધિત હોના. બરાબર. આ છે શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ. હવે જુઓ, આપણે અભ્યાસની ચર્ચા કરીએ તો अभ्यास में पहला प्रश्न, इस कहानी में 3 चित्र दिए गए हैं, हर एक चित्र के संदर्भ में वर्णन कीजिए. तो આપણે હમણાં આ ત્રણેય ચિત્રના આધારે જે વાર્તા આપેલી છે તેનું વર્ણન કરીને તેનું ભાષાંતર શીખી ગયા. હવે આગળ प्रश्न नंबर 2, मुहावरे के वाक्य प्रयोग के बारे में सही विकल्प चुनिए. तो જુઓ, અહીંયા તમને રૂઢિપ્રયોગ આપેલા છે, એનો અર્થ પણ આપેલો છે અને તેને અર્થપૂર્ણ વાક્ય આપેલા છે. એમાંથી સાચું વાક્ય કયું છે તે આપણે શોધીને લખવાનું છે. તો પહેલો શબ્દ છે ફૂલા ન સમાના, અત્યંત ખુશ હોના. બરાબર. ફૂલા ન સમાના એટલે એનો અર્થ થાય અત્યંત ખુશ હોના. તો અહીંયા તમને ક, ખ અને ગ 3 વિકલ્પ આપેલા છે. એમાંથી સાચો વિકલ્પ કયો આવશે? તો ખ, मोनाली स्कूल में प्रथम नंबर आए इसलिए वह फूली न समाई. એટલે કે મોનાલી શાળામાં પ્રથમ નંબરે આવી એટલે તેનો હરખનો પાર ન રહ્યો. પછી બીજું વાક્ય છે ઊંચે ચઢના એટલે કે પ્રગતિ કરના. તો એના માટે સાચો જવાબ કયો આવશે? ક, दीपाली अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती थी. એટલે કે દીપાલી હર રોજ અંગ્રેજી વિષયમાં આગળ ને આગળ પ્રગતિ કરવા ઈચ્છે છે. ચલો ત્યાર પછી આગળ છે ત્રીજું અભિવાદન કરના એટલે કે સત્કાર કરના. તો એમાં સાચો જવાબ આવશે ક, आयुषी ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया इसलिए उसके पिता दर्शन कुमार ने उसका अभिवादन किया. એટલે કે આયુષીએ વક્તૃત્વ સ્પર્ધામાં ખૂબ સારું વક્તવ્ય આપ્યું, તેથી તેના પિતા દર્શન કુમારે તેને અભિનંદન આપ્યા, અભિવાદન કર્યું. હવે જુઓ પ્રશ્ન 3, ચિત્ર દેખકર કહાની કહો. અહીંયા તમને ચિત્ર આપેલા છે. એમાં 1 નંબરનું ચિત્ર છે કછુआ और खरगोश के बीच स्पर्धा हुई. પછી બીજું ચિત્ર છે खरगोश तेज दौड़ रहा है. પછી ત્રીજું છે खरगोश सो गया અને ચોથું છે કછુआ જીત ગયા. પછી બરાબર તમને અહીંયા આ 4 चित्र આપેલા છે. આ ચારેય चित्र એટલે કે इस कहानी के आधार पर अपने साथियों से पूछने के लिए प्रश्न बनाकर लिखो. સૌથી પહેલા તો આપણે આ કહાની લખવી પડે અને આ કહાની જો હું તમને સમજાવું છું તમે ધ્યાન રાખજો, તમારે તમારી નોટબુકમાં લખવાની છે. एक जंगल था उसमें एक खरगोश रहता था. એટલે કે એક જંગલ હતું અને તેમાં એક સસલું રહેતું હતું. ઉસે अपनी तेज चाल पर खूब घमंड था. તેને પોતાની ઝડપી દોડ ઉપર ઘમંડ હતો એટલે કે અભિમાન હતું. खरगोश उसकी धीमी चाल उसी जंगल के तालाब में एक कछुआ भी रहता था.
એટલે કે આ જંગલનું જે તળાવ હતું ત્યાં એક કાચબો પણ રહેતો હતો. खरगोश उसकी धीमी चाल पर हंसता था. ससलू काचबाની ધીમી ગતિ ઉપર ધીમી ચાલ ઉપર હસતું રહેતું હતું, તેની મજાક બનાવતું હતું. एक बार उसने कछुए के साथ दौड़ने की शर्त लगाई. एक बार શું થયું? સસલાએ કાચબા સાથે દોડવાની સ્પર્ધા કરી. दौड़ शुरू हुई. खरगोश ने कछुए को जल्दी ही पीछे छोड़ दिया. એટલે કે દોડવાની સ્પર્ધા શરૂ થઈ અને વાતમાં એટલે કે જોતજોતામાં સસલાએ કાચબાને પાછળ રાખી દીધું. आगे जाकर उसने देखा कि कछुआ बहुत पीछे है. આગળ જઈને સસલાએ શું જોયું કે કાચબો તો ઘણો બધો પાછળ છે. उसने सोचा क्यों न थोड़ा आराम कर लूं. એણે શું વિચાર્યું કે કાચબો મારા સુધી પહોંચે ત્યાં સુધીમાં હું થોડો આરામ કરી લઉં. वह एक पेड़ के नीचे आराम करने बैठा. તે એક ઝાડ નીચે આરામ કરવા માટે બેઠો. થોડી ही देर में उसे झपकी आ गई. એટલે કે દોડતા દોડતા તે ઝાડ નીચે બેઠું ત્યારે થોડી જ વારમાં તેની આંખો મીંચાઈ ગઈ, એટલે કે તેને ઊંઘ આવી ગઈ. झपकी આવી એટલે કે ઊંઘ આવી જવી. और वह सो गया. સસલું ઊંઘી ગયું. कछुआ धीरे धीरे चलता रहा. काचबो धीमी गतिए चालतो रह्यो. वह खरगोश को सोया हुआ देखकर चुनकर आगे निकल गया. એટલે કે તે સસલાને ઊંઘેલું જોઈને ત્યાંથી આગળ નીકળી ગયો. खरगोश ने जागकर देखा कि कछुआ लक्ष्य पर पहुंच गया है. ससलाए उठीने જોયું તો ખબર પડી કે કાચબો પોતાના લક્ષ્ય સુધી પોતાની મંજિલ સુધી પહોંચી ગયો છે. इस प्रकार कछुआ दौड़ में जीत गया और खरगोश हार गया. આવી રીતે કાચબો સ્પર્ધા જીતી ગયો અને સસલું સ્પર્ધા હારી ગયું. જો બાળકો આ વાર્તા ઉપરથી આપણને એવો બોધ મળે છે કે આપણે જીવનમાં ક્યારેય આળસ કરવી જોઈએ નહીં અને પોતાની ક્ષમતા ઉપર ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં. સસલાએ પોતાની ઝડપી દોડ વિશે તેને અભિમાન કર્યું તો શું થયું? અંતમાં પોતે ઝડપી હોવા છતાં હારી ગયું અને કાચબો પોતાની ધીમી ગતિએ ભલે પણ આગળ વધી ગયો અને પોતાની મંજિલ સુધી પહોંચી ગયો. એટલે ક્યારેય આપણે પોતાની કોઈ પણ ક્ષમતા વિશે અભિમાન કરવું જોઈએ નહીં અને કોઈની ધીમી ગતિનું ક્યારેય અવગણના કરવી જોઈએ નહીં. જો બાળકો આપણે અત્યારે પાઠની ચર્ચા કરી, તેનું ભાષાંતર શીખ્યા, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને અભ્યાસમાં આપણે જે ચર્ચા કરી આ બધું જ તમારે નોટબુકમાં લખવાનું છે. થેન્ક યુ.